વડોદરામાં ભાજપ વંદે કમલમ કાર્યાલય ખાતે પ્રદેશથી આવેલા 3 નિરીક્ષકોને બરોડા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા સહભાગી થયા હતા। જ્યાં વડોદરાની સૌથી મોટી દૂધ ઉત્પાદકની મંડળી બરોડા ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને ઉમેદવારની સેન્સ પ્રક્રિયા લેવામાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો પૂર્વ મંત્રી પુણેશ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી રમેશભાઈ દેસાઈ સહિત જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યા આવ્યા હતા। જિલ્લામાં ધારાસભ્યો, છોટાઉદેપુરના સાંસદ પણ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં નિરીક્ષકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડિરેક્ટરો અને સંબંધિત આગેવાનો સાથે બેઠક યોજી હતી, તેમની રાય અને અભિપ્રાયો મેળવ્યા હતા। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ અંગે અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે। આગામી 4 તારીખે બરોડા ડેરીના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની મિટિંગ બોલાવવામાં આવેલી છે અને એના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 3 નિરીક્ષકો અહીંયા ડેરીના ડિરેક્ટરો અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને સાંભળવા માટે આવ્યા છે। નિરીક્ષકોમાં આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, જે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી છે, શ્રી રમણભાઈ પટેલ, જે અત્યારે ખેડા જિલ્લાના પ્રભારી છે, અને દુષ્યંતભાઈ પંડ્યા, જે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રભારી હતા। તે સૌ ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ આ બધાને સાંભળશે। બરોડા જિલ્લાની સાથે છોટાઉદેપુર જિલ્લો પણ ડેરીમાં સંકળાયેલો છે, એટલા માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી, પ્રમુખશ્રી, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ આ સાંભળશે અને સાંભળ્યા પછી એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં આપશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે તે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થશે।